આણંદના ઉમરેઠ તાલુકામાં મહીસાગર નદીના પટ વિસ્તારમાં સુદલપુરા નદીમાં બનાવવામાં આવ્યો પુલ. પાણીનું વહેણ રોકી કામચલાઉ પુલ બનાવી ભૂમાફિયાઓ બન્યા બેફામ. મહેમદાવાદ જેવી ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવે અને તંત્ર વહેલી તકે ભૂમાફિયાઓ પર કામગીરી કરે તેવી મહિલાઓની માંગણી છે. જેશાપુરાથી સુંદલપુરાના નદીના પટ વિસ્તારમાં રેતી અને સ્ક્રેપનું સૌથી મોટું ખનન કરવામાં આવી રહ્યું છે. પટ વિસ્તારમાં સર્વે નંબર 1203 પૈકી 2 કરોડ રૂપિયાની રેતી માટીનું સ્ક્રેપનું સૌથી મોટું કૌભાંડ. સરકારની તિજોરીને મોટો ફટકો. ગાંધીનગર સુધીની રજૂઆત. સંબંધિત તંત્રના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત, તેમ છતાં તંત્રના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે. મહિલાનું કહેવું છે કે અમારી જમીનમાંથી રેતીનું સૌથી મોટું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. વારંવાર રજૂઆત છતાં તંત્ર કોઈપણ જાતની કામગીરી કરવા તૈયાર નથી. કુંવરબા પરમાર. ક્યાં રહો છો? હું હાલ વડોદરા રહું છું. સુંદરપુરા ખાતે તમારી જમીનમાં માટી કામ થઈ રહ્યું છે, મોટા પાયે કરોડો રૂપિયાનો બિઝનેસ થઈ રહ્યો છે, શું કહેશો તેને લઈને? 500 કરોડથી ઉપરની રેતી ચોરી થઈ ગઈ છે અને 2017થી હું અહીંયા જ છું. જગ્યા ઉપર રેતીનું કામ ચાલુ હોય એટલે હું જ્યારે આવું ત્યારે ત્યાં બંધ કરાવું છું, રેડ પડાવું છું, બધું કરું છું. પણ ઉપર સુધી રજૂઆત પણ કરેલી છે મેં. કોઈ જાતની રજૂઆત મારી હજી સુધી સાંભળવામાં આવી નથી. કોઈના ઉપર દંડનીય પ્રોપર કાર્યવાહી કરવામાં નથી આવી. અને મારો સર્વે નંબર 1203 850 વીઘાનો જગ્યાનો સર્વે નંબર છે. વડીલોપાર્જિત જગ્યા છે મારી. મારા તારાબા પૃથ્વીરાજસિંહ, શ્વેતાબા અનિરુદ્ધસિંહ વગેરેના નામ ચાલે છે એની અંદર. સર્વે નંબર મારો આગળ જેસાપુરાની હદથી લઈ અને 84 નંબર સુધી ચાલે છે. 5 કિલોમીટરનો મારો એરિયા છે. હવે જ્યાં જુઓ ને ત્યાં બધે રેતીના ખોદકામ થયેલા છે. બધી રજૂઆત અનેકવાર મૂકેલી છે, વિડીયો આપેલા છે, ખોદકામ થયેલા વિડીયો આપેલા છે. કોઈ જાતનું કોઈ કાર્યવાહી થઈ નથી. અને જ્યારે હું સ્થળ ઉપર જઈને કરાવું છું બંધ, ત્યારે મારી માથે હથિયારી હુમલા કરવામાં આવે છે. જેની રજૂઆત હું પોલીસ સ્ટેશને કરું કે અધિકારીઓને કરું ને તો એ લોકો મને એમ કહે છે કે બેન તમારે જગ્યા ઉપર જવાની જરૂર શું છે. હવે મારી જગ્યા ઉપર હું નથી જઈ શકતી, ગવર્મેન્ટ ઇન્વોલ્વ નથી થતી. એના કારણે મને અને સરકારી તિજોરીને 2 કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. અત્યારે અહીંયા રોડ રસ્તા 2 નંબરમાં બનાવેલા છે આ લોકોએ. 2 ફાર્મ રસ્તા છે આની અંદર. તમને 10 થી 15 રસ્તા અત્યારે હું હાલમાં બતાડું. મેં એમને 2 મહિનાથી રજૂઆત કરું છું પણ હજી સુધી રજૂઆત ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી. જી બેન, અહીંયા મહીસાગર ઉપર પણ એક રોડ બનાવવામાં આવ્યો છે. અરે અંદર નદીમાં રોડ ચાલુ છે. અત્યારના નદીના કપચીના પ્લાન્ટ ચાલુ છે. ત્યાં એ લોકો ઇનલીગલ રોડ બનાવ્યો છે. ખાણ ખનીજ અધિકારી રેડ જોવા માટે આવે છે તો ત્યાં તો ચા પાણી પીને વયા જાય છે. કોઈ કઈ ધ્યાન તો દેતું નથી. જી બેન, તમે કઈ જગ્યાએ આને લઈને રજૂઆત કરી છે? અરજી કઈ જગ્યાએ આપેલી છે? મેં રજૂઆત સરપંચ, તલાટી, મામલતદાર, સર્કલ ઓફિસર, TDO ઓફિસર, DDO ઓફિસર, ત્યાર પછી ઉપર કલેક્ટર સાહેબને, નાયબ કલેક્ટર સાહેબને, ગાંધીનગર ગઈ હતી હું. ગાંધીનગરમાં ધવલ સાહેબ છે આપણા જે મેઇન અધિકારી, એમણે મેં રજૂઆત કરેલી છે. મુખ્યમંત્રી સાહેબને આપેલી છે. પોલીસ સ્ટેશનમાં મેં PSI સાહેબને આપેલી છે, ઉપર DYSPને આપેલી છે અને ત્યાર પછી છેલ્લે SP સાહેબને. કોઈ એવી જગ્યા નથી જ્યાં મેં રજૂઆત નથી કરેલી. બેન, આ જે માટી જે ખોદકામ કરી રહ્યા છે, કોણ કરી રહ્યા છે અને શું નામ છે તેમનું? અહીંયા જે નામી ભૂમાફિયા કહેવાય ને એ લોકો ખોદકામ કરી રહ્યા છે. રણજીત વણઝારા કરીને છે, જેને લીઝની પરમિશન મળેલી છે, જે 15 વર્ષથી પૂરી નથી થતી. 35 વીઘાની લીઝ એ જણ મારી જગ્યામાંથી માલ કાઢીને અત્યારે વેચે છે. એની રજૂઆત મેં ઉપર કરેલી છે પણ કોઈ કાયદાકીય પગલાં લેવામાં નથી આવ્યા. ત્યાર પછી એક દેવજીભાઈ પટેલ છે, પરસોત્તમભાઈ પટેલ છે, 4 ભાઈઓ છે. એ લોકો આની અંદર રેતીની કામગીરી કરે છે અત્યારે હાલમાં. એમનો કપચીનો પ્લાન્ટ પણ છે, એ મારી જગ્યા ઉપર છે. આખો 2 નંબરમાં એમણે પ્લાન્ટ ત્યાં ઊભો કરેલો છે. એની રજૂઆત પણ મેં અધિકારીને કરેલી છે પણ કોઈ ઉપર કાર્યવાહી કરવામાં નથી આવતી, કારણ કે એમની પાસે પૈસા વધારે છે. અત્યાર સુધી જો જોવા જઈએ તો કેટલું રેતીનું એ લોકોએ ખનન કર્યું છે તમારી જમીનમાંથી? 500 કરોડથી વધારેનું ખનન છે. જો તમે જગ્યાની માપણી કરશો ને તો એમની માથે દંડ અત્યાર સુધીનો 50 લાખ રૂપિયાનો પણ નથી પડ્યો. રૂબરૂમાં પકડાવેલા છે મેં એમને, એમ છતાં એમની માથે 2-3 લાખ રૂપિયાનો આખો ખાડો જોવો. મેં અહીં આગળ ખાડામાં જ એમને પકડાવેલા હતા. ચાલુ કામમાં મેં પકડાવેલા હતા. એમની માથે દંડ 2 લાખ રૂપિયાનો પડેલો છે.